એમને સરકારમાં સબમિટ કર્યા. ક્લીન એન્ડ એપ્લાય ગ્રીસ, ક્લિનિંગ, ખાલી એક્સપાન્શન જોઈન્ટ સફાઈ, ક્લોગ્ડ એક્સપાન્શન જોઈન્ટ, ડેમેજ કોન્ક્રીટ, લેમિનેશનનું પ્લાસ્ટર ગ્રાઉટિંગ, સ્પેલિંગનું પ્લાસ્ટર ગ્રાઉટિંગ, એક્સપોઝ જ્યાં સળિયા દેખાય છે તેમાં કરોઝન ટ્રીટમેન્ટ, એક્સપાન્શન જોઈન્ટ અને ડેમેજ પેરાપેટ છે એને રિપેર કરો. શાસ્ત્રી ગ્રીસ, એમાં શું કામ કરવાનું લખ્યું આ રિપોર્ટમાંથી કોપી કર્યું છે ને. શેનું સરફેસ છે, કેવી છે, કઈ તારીખે કર્યો, સરફેસ રીકાર્પેટ કરવાનું લખ્યું છે ના, અને બેરિંગ સાફ કરીને એના પર ગ્રીસ લગાવવાનું કીધું છે. કેટલા રૂપિયાનું કામ? 1000-2000નું. અમિતનગર, ખાલી એક્સપાન્શન જોઈન્ટમાંથી કચરો કાઢવાનું લખ્યું છે, ક્લીન. કલાલી, ડેમેજ કોન્ક્રીટ સરફેસ હોય તેને રિપેર વિથ મોર્ટાર, સિમેન્ટ કોન્ક્રીટનો માલ લગાવો. વડોદરા શહેરના બ્રિજો પર રીકાર્પેન્ટિંગની રીસર્ફેસિંગની કામગીરી ચાલી રહી છે. 31 કરોડના ખર્ચે જ્યારે શહેરના બ્રિજ પર રીકાર્પેન્ટિંગની કામગીરી ચાલી રહી હોય ત્યારે આ કામગીરીમાં વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ કોંગી નેતા અને પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત દ્વારા કરવામાં આવી છે. 31 કરોડના ખર્ચે એવા બ્રિજો કે જે સારી હાલતમાં છે, જેના રોડ સારા છે, તે છતાંય રીકાર્પેન્ટિંગ કરવામાં આવતું હોય તો એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલ અપરાધ છે. આ એક અપરાધિક કૃત્ય છે, પૈસાની બરબાદી છે તેવી રજૂઆત પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત દ્વારા કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે વડોદરા શહેરના ઘણા બધા બ્રિજ કે જે સારી હાલતમાં છે તે છતાંય ત્યાં રીકાર્પેન્ટિંગ કરવામાં આવ્યું છે. 31 કરોડના ખર્ચે જ્યારે આ રીકાર્પેન્ટિંગ ચાલી રહ્યું હોય ત્યારે આ મામલે વિજિલન્સ તપાસ થાય. કોર્પોરેશન દ્વારા જે બ્રિજ પર રીકાર્પેન્ટિંગ કરવામાં આવ્યું છે ત્યાં વિજિલન્સ તપાસ થાય તેવી માંગ પૂર્વ વિપક્ષી નેતાએ કરી છે. આપને ખ્યાલ જ છે કે બરોડાના 12 બ્રિજમાં રીસર્ફેસિંગના કામ આપવામાં આવ્યા છે. માસ્ટિક કોટિંગની વાત કરે છે. 31 કરોડનું આ કામ આપવામાં આવ્યું. જ્યારે ફતેગંજમાં અને અકોટા દાંડિયા બજાર બ્રિજ પર આ કામ કરવામાં આવ્યા તો ઘણા બધા નાગરિકોએ અમને ફોન કર્યા કે આ બિનજરૂરી કામ છે, આ કામ કરવાની કોઈ જરૂર નથી. સ્થળ પર તપાસ કરતાં હકીકતમાં 12 જે બ્રિજના કામ આપ્યા હતા મોટાભાગના બ્રિજના સરફેસ સારા જ હતા અને રીકાર્પેટિંગ કરવાની જરૂર નહોતી. અધિકારીઓને પૂછ્યું તો અધિકારીઓએ કહ્યું કે કન્સલ્ટન્ટના રિપોર્ટના આધારે અમે આ કામ કર્યું છે. તો અમે રિપોર્ટની કોપી માંગી. 22 દિવસે કાલે અમને રિપોર્ટની કોપી મળી સિટી એન્જિનિયરને ફરિયાદ કર્યા પછી. તો રિપોર્ટના કોપીમાં ક્યાંય એવું નથી લખ્યું કે સરફેસનું રીસર્ફેસિંગ કરવું જોઈએ. ઇનફેક્ટ તમામ રિપોર્ટમાં વેરિંગ કોટની કન્ડિશન ફેર અને ઓકે જ લખેલી છે. અને જે કામો સજેસ્ટ કરેલા છે તમામ બ્રિજમાં 12ના રિપોર્ટ અમે સ્ટડી કર્યા તો એક્સપાન્શન જોઈન્ટનું ક્લિનિંગ મોટાભાગના બ્રિજમાં, કશેક પાણીના માર્કિંગ હોય વરસાદ પછી તો એના પર કલર પેઇન્ટ કરવાની વાત છે. નાની મોટી કોઈ સરફેસ ક્રેક્સ હોય તો ગ્રાઉટિંગ અને કશેક પિયર કેપને તૂટેલું હોય તો એનો પ્લાસ્ટર કરવાના સજેશન્સ આપ્યા છે. પણ 12માંથી એકે બ્રિજમાં રીસર્ફેસિંગ કરવાનું લખ્યું નથી. તો જે રિપોર્ટનો આધાર લઈ અને સ્ટેન્ડિંગમાં કામ પાસ કરાવ્યું હતું કે કન્સલ્ટન્ટના રિપોર્ટના આધારે અમે આ કામ મંજૂર કર્યું છે, તો કન્સલ્ટન્ટના રિપોર્ટમાં તો આ વાત છે જ નહીં. તો પછી કયા કોન્ટ્રાક્ટરને બેનિફિટ કરાવવા, કયા અધિકારીઓએ આ ભ્રષ્ટાચાર આદર્યો, આ સ્કેમ કર્યો ને 32 કરોડ ટેક્સપેયર્સના નાણાંનો આ વ્યય થઈ રહ્યો છે, એ બાબતે તપાસ કરવા આજે અમે વિજિલન્સ ઇન્ક્વાયરી માંગી છે. જવાબદાર અધિકારી, કન્સલ્ટન્ટ બી જેમના રિપોર્ટને કોટ કરવામાં આવે છે, જેમના રિપોર્ટમાં લખ્યું જ નથી તેમ છતાં કેમ ચૂપ છે, એ કન્સલ્ટન્ટ પર બી ઇન્ક્વાયરી થવી જોઈએ. અને સાથે જે કોન્ટ્રાક્ટર છે ને કયા રાજકીય નેતાના ઇશારાની લીધે આખું છાવરવામાં આવી રહ્યું છે કે આટલા બધા નાગરિકોએ વિરોધ કર્યો, ઇવન શાસક પક્ષના કાઉન્સિલરે વિરોધ કર્યો, તેમ છતાં આ કામ ચાલુ છે. તો એ બાબતે વિજિલન્સ તપાસ થવી જોઈએ. અમારી માંગણી છે કે તાત્કાલિક કામ બંધ થાય, પેમેન્ટ સ્ટોપ કરી દેવામાં આવે, વિજિલન્સ તપાસ થાય અને જવાબદાર અધિકારી, કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરાવે. જ્યાં સુધી અમને ખ્યાલ છે 5થી 7 બ્રિજ થઈ ગયા છે. એક્ઝેક્ટ ફિગર અને ડેટા તો મેં નથી મેળવ્યો, પણ અમારું 22 દિવસ પહેલાં અકોટા દાંડિયા બજાર બ્રિજનું કામ રોકવા માટે બી અમે પત્ર લખેલો, તો બી એ બ્રિજનું કામ બી થયું. એના પછી હરિનગરના બ્રિજનું બી કામ ચાલુ થયું. તો જ્યારે નાગરિકો ધ્યાન દોરતા હોય છે, ફતેગંજ બ્રિજ બી એક સાઈડનો બ્રિજ થઈ ગયો છે, બીજી સાઈડ નહોતો થયો, ત્યારે અમે ધ્યાન દોરેલું કે તમે જૂની નવી સરફેસ જોશો તો કદાચ નવી સરફેસ જૂના કરતાં ખરાબ છે એવું કહી શકાય, તો એમાં બે મત નથી.
તેમ છતાં આ કામ ચાલુ છે અને અધિકારીઓએ કોઈ એક્શન નથી લીધી, તો કોઈ રાજકીય દબાણ હેઠળ એક્શન નથી લેતા કે અધિકારીઓ પોતે જ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે, આની તપાસ થવી જોઈએ.